ત્રિલોક સંઘાણી અને નૃતિ શાહની વાતચીતમાં આજે માણીશું કેટલીક મૌલિક કવિતાઓ. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત. અને આજે ફરીવાર આપણે સ્વાગત કરીએ નૃતિ શાહનો. નૃતિ આપને નમસ્કાર. નમસ્કાર શ્રોતા મિત્રો. નમસ્કાર સર. મિત્રો નૃતિ શાહ પાસેથી આપણે ઘણી બધી સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ પણ સાંભળી છે અને કાવ્યો પણ સાંભળ્યા છે. નૃતિ, આજે તમારી પાસે શું છે? આજે આપણા વાલા શ્રોતા મિત્રો માટે હું કવિતાઓનો ખજાનો લઈને આવી છું અને આશા રાખું છું કે તે લોકોને મારી રચેલી કવિતાઓ અલગ અલગ ભાવની ગમશે. જી, તો સૌથી પહેલું કયું કાવ્ય તમે રજૂ કરશો? સૌથી પહેલું મારું કાવ્ય છે શબ્દો ઉપર, કે જે શબ્દો છે એમાં કેવી તાકાત છે અને શબ્દો શું શું કરી શકે. તો આ શબ્દોના જાદુનું એક કાવ્ય હું લઈને આવી છું, રજૂ કરું છું. શબ્દો સૂઝે છે અંધકારના, શબ્દો શમે છે અંધકારમાં. કહી દઉં લાગણીઓને આવે એના પાસે, મારી શબ્દો ઉડે છે અવકાશમાં. શબ્દો વિના બને ગીત ના કોઈ, ને શબ્દો વગર ના વાર્તા. મનના ઉમંગો તરંગોને લઈને પછી શબ્દો ફરે છે પ્રવાસમાં. શબ્દોને આપો કોઈ રહેવાને ઘર, ને પછી શબ્દોને આપો કોઈ નામ. શબ્દોને આપો કોઈ રહેવાને ઘર, ને પછી શબ્દોને આપો કોઈ નામ. લાગશે પછી મૂકી ખુદની ઓળખ, પેલા શબ્દો ફરે છે આભાસમાં. શબ્દોની આમ હોય મોટી તાકાત, ને શબ્દોમાં જોર ઘણું હોય. કરવો વિનાશ છે કે કરવો વિકાસ, એની શબ્દો રહે છે તલાશમાં. વાહ. હવે નૃતિ, તમારી જ એક રચના હું શ્રોતાઓ સમક્ષ રજૂ કરું. આમાં બે વ્યક્તિઓના સંબંધની વાત છે અને બહુ સરસ રીતે તમે આ વાત કરી છે. કોઈ સમજે કે ના સમજે, તું આવે નહીં, તારી વાતોને તું જ બસ નિભાવે નહીં. આમાં ફરિયાદ પણ છે. અહીં તું છે તો ત્યાં જાણે હું વસી હોઉં, એ કેવી રીતે જગને કોઈ સમજાવે નહીં. આંખોને કહી દે કે તું વરસે નહીં અપાર, કહું છું મુસ્કાનને મનાવે નહીં. કોઈ બોલે છે કંઈ અને કરે છે કંઈ, મને ભાષા બેવડી તો ભાવે જ નહીં. એટલે સંબંધોની વાત છે અને આપણે જે માણસની સ્વભાવગત ખાસિયતો છે એની પણ સરસ રીતે તમે વાત કરી છે. હવે કયું કાવ્ય રજૂ કરશો? આભાર. હવે એક કાવ્ય છે મારું, એ પ્રભુને એક કમ્પ્લેનના સૂરમાં મેં કવિતા રચી છે. અને આ દુનિયાની અંદર કેવા કેવા સંબંધ હોય છે, કેવી કેવી લાગણીઓ વિશેની કહી શકીએ આપણે કે અલગ અલગ પ્રકારની ભાવનાઓ સાથે આપણે જીવીએ છીએ આ વિશ્વમાં. તો આ બધી જ ભાવનાઓ અને કંઈક એવી કમ્પ્લેનના સૂરમાં કવિતા રચી છે મેં. કવિતા રજૂ કરું છું. બુલંદ છે અવાજો આ, જે આવ્યા ના બહાર પણ, એ ભીતરે કરી રહ્યા છે વાર અરસાથી પ્રભુ. તું મારે છે ઉગારે છે ને દર્દ તારા ભારે છે. તું મારે છે ઉગારે છે ને દર્દ તારા ભારે છે. જો આજીવન આ ભાર છે તો એ વાલો છે પ્રભુ. જે કોઈ ના હતું અહીં એ કોઈ ખૂબ વાલું છે. જે કોઈ ના હતું અહીં એ કોઈ ખૂબ વાલું છે. જે પ્રીત મારી ના હતી એ પ્રીત ચાહીતી પ્રભુ. જખમ હજાર આપે છે કસર ન કોઈ રાખે છે. ખુશીની તો ખબર નથી, જખમ એ વાલા છે પ્રભુ. ન માંગીતી મેં સંપદા, તે આપી સઘળી વિપદા. ન માંગીતી મેં સંપદા, તે આપી સઘળી વિપદા. જો આજ તારો ન્યાય છે ને તો એ કબૂલ છે પ્રભુ. કરું છું એવી વિનતી જે વીતી હું જ જાણતી. કરું છું એવી વિનતી જે વીતી હું જ જાણતી. આ હાલ મારા વાલા ન બીજાના કર કદી પ્રભુ. વાહ. એટલે કે ઈશ્વરને તમે પ્રાર્થના પણ કરો છો અને સાથે સાથે બીજી વ્યક્તિઓનું તમે એક શુભ પણ ઈચ્છો છો, એવી પણ ભાવ છે અહીંયા. જી બિલકુલ. હવે એવું કરી નહોતી, હજી પણ તમે જ એક તમારી રચના રજૂ કરો. હા, શ્રોતા મિત્રો માટે એક સરસ મજાનું નાનું કાવ્ય લઈને આવી છું હું. તું પ્રેમથી સમજ જરા, જે છે એ ઘણું સારું છે. શું કામ જીતની છે જીદ, ન તારું છે ન મારું છે. દરિયો ખૂબ વિશાળ ને વળી પ્રચંડ અવાજ પણ. આ ખાસ ધ્યાનથી સાંભળજો. છે દરિયો ખૂબ વિશાળ ને વળી પ્રચંડ અવાજ પણ. ન કામનું છે પાણી પણ, એ બૂંદ બૂંદ ખારું છે. જી. જો આદમીના હાથમાં કમાન હોતી શ્વાસની,
જો આપણે માણસોના હાથમાં કમાન હોતી શ્વાસની, એના ઉપરની એક ઇમેજિનેશન પર મેં લખ્યું છે, જો આદમીના હાથમાં કમાન હોતી શ્વાસની, પ્રભુને રોજ મારતો નથી એ ઘણું સારું છે. તમસના તેજ હોય નહીં ભલે કરે એ જોર બહુ, તમસના તેજ હોય નહીં ભલે કરે એ જોર બહુ, જો સતનું જ્ઞાન ના હશે ને દીવા તળે અંધારું છે. એકદમ સાચું. હવે તમારી જે આ છે એમાં આપણે જેને કહીએ ને કે આપણે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઈચ્છતા હોઈએ, ઈશ્વરને તમે જે પ્રાર્થના કરો છો અલગ રીતે વાત કરી છે. કહું છું કુદરતને તું થોડી ઉધાર દે સદભાવના, માણસ વચ્ચે ઓછી થઈ રહી છે એ ધીરે ધીરે. બીજો પણ આપણે કુદરતને પ્રાર્થના કરીએ છીએ, કહું આ ઈશ્વરને તું થોડી ઉધાર દે ઉદારતા, અહીં હુંની અંદર ઊંડા ઉતરી રહ્યા છે લોકો ધીરે ધીરે. ક્યાં જશે ને ક્યારે એ તો ખબર નથી બસ કોઈને, માણસના જ ગુણો ભૂલી રહ્યો છે ધીરે ધીરે. એટલે અહીંયા ચિંતા પણ તમે વ્યક્ત કરી છે નથી, બહુ સરસ રીતે ભાવ વ્યક્ત કર્યો છે. હવે ફરી પાછી તમારી એક રચના તમે રજૂ કરશો. હવે વરસાદની મોસમ છે સરસ મજાની, તો વરસાદ ઉપરનું મારું એક કાવ્ય શ્રોતા મિત્રો સમક્ષ રજૂ કરી રહ્યું છું. આ વરસાદમાં મારું મન એવું ભીંજાયું કે વર્ષો પછી સુકારણમાં પાણી સિંચાયું, મળી જો નદીઓ હરી ભરી જ્યાં સાગરનું એ મન હરખાયું. બોલાવું તો માન માંગે ને જા કહું તો પહેલો વરસે, બોલાવું તો માન માંગે ને જા કહું તો પહેલો વરસે, થાય હવે હું વરસું એવું કે બૂંદ બૂંદ બોલે હું ભીંજાયું. વાહ ઋતિ, આપણે તમારા વિશે હમણાં આપણે વાંચતો હતો તમારા વિશેની વાત, તો તમારા એક શોખ વિશેની પણ વાત એક અખબારમાં વાત એની પ્રસિદ્ધ થઈ હતી. તો તમારા એ શોખ વિશે કહેશો? તમારી પાસે એવો એક શોખ છે કે જે બહુ જ ઓછા લોકોને શોખ હોય છે. જી બિલકુલ સર, મને નાનપણથી જ, મારા બાળપણથી જ અવનવી અને જાતભાતની કાનની ઇયરિંગ્સ એકઠી કરવાનો શોખ છે, ભેગી કરવાનો શોખ છે. કે મને ખૂબ ગમે કે હું મારા વસ્ત્ર પરિધાનમાં દરેક વસ્તુ પરફેક્ટ રાખું. તો જે પ્રકારના આપણા ડ્રેસ હોય, જે પ્રકારના પરિધાન હોય એ પ્રમાણેની બુટ્ટી, ઇયરિંગ્સ પણ હું હંમેશા મેચિંગ લાવું જ. અને મારી સાથે જે કલેક્શન છે સર, એમાં લગભગ 160 થી પણ વધારે ઇયરિંગ્સ છે કે જે વુડન છે, એટલે કે લાકડાની છે, સ્ટોનની છે, માર્બલની છે, જર્મન સિલ્વર મટીરિયલની છે, રૂની છે, કપડાની છે અને કોડીઓની છે. અમુક ઇયરિંગ્સ તો જે કહેવાય ને કે બહુ પહેલાના સમયથી મેં સાચવીને રાખેલી છે. મારા દાદીના 7 જ રૂપિયાના અસલી હીરાના ડાયમંડના કાપ છે મારી જોડે આ કલેક્શનમાં. અને મારી મમ્મીની જે કહી શકો આપણે કે એ સમયે પ્રેસવાળી બુટ્ટી, જે આમ પણ જેમના કાનના કાણા ના હોય લોકો પ્રેસવાળી બુટ્ટી પહેરે, તો એ પ્રેસવાળી બુટ્ટી છે. અને એઝ વેલ એઝ મારી સૌથી કહેવાય કે મોંઘી કલેક્શનમાં ઓડી ગાડીની ડિઝાઇનની બુટ્ટી પણ એમાં સમાવેશ થાય છે. અને આ બધી જ જે ઇયરિંગ્સ છે એ મેં પહેલી મારા જીવનની ખરીદેલી ઇયરિંગ્સથી લઈને છેલ્લી ઇયરિંગ્સ લીધી એ રીતે બધી જ સાચવીને રાખી છે. નથી કોઈ તૂટી કે નથી કોઈ ખોવાઈ. તો એને તમે કઈ રીતે, કારણ કે કોઈ પણ વસ્તુને સાચવવી હોય તો એનું થોડી સંભાળ પણ રાખવી પડે, તો કઈ રીતે બધી સંભાળ રાખો છો, એની ખાસ કાળજી કઈ રીતે લો છો? હા, એના માટે મેં મારું એક નાનકડું કબાટ જ બનાવ્યું છે. મારી ઇયરિંગ્સ હું એ રીતે એમાં રાખું છું. પણ હા, ઇયરિંગ્સને લાંબો સમય સુધી સાચવવી હોય તો રૂના પેકેટમાં રાખવી જોઈએ. પ્લાસ્ટિકના ડબ્બા કે જે બોક્સ હોય એની અંદર રૂ મૂકી અને તમે ઇયરિંગ્સ રાખો તો એ લાંબો સમય સુધી કાળી નથી પડતી કે એનામાં ઝંખવાટ નથી આવતો. તો હું શ્રોતા મિત્રોને એમ કહીશ કે આ ઇયરિંગે મને નવી ઓળખ મારી બનાવી છે અને કંઈક નવું મારા વિશે લોકોને જાણવા મળ્યું તો મને પણ ખૂબ ગમ્યું. તો આપ પણ આપના જીવનમાં એવો કોઈ શોખ જીવંત રાખો, ચાહે સંગીતનો હોય, ચાહે રીડિંગ વાંચનનો હોય, ચાહે કંઈક વસ્તુ એકઠી કરવાનો હોય. જેવી રીતે મેં ઇયરિંગ્સ આટલા વર્ષો સુધી ધીરે ધીરે એકઠી કરીને આજે હું એ મુકામ પર પહોંચી છું, તો તમે પણ એવું કંઈ શરૂઆત કરશો તો એક દિવસ જરૂર તમારું નામ પણ એક શોખ ના કારણે ચર્ચામાં અથવા તો જાહેરમાં કંઈક સરસ પ્રાઉડ સાથે લેવાશે. અને એ કદાચ આપણા શોખની બીજા કોઈ ચર્ચા કરે કે ન કરે, પણ ઋતિ કોઈ પણ શોખ આપણી પાસે હોય તો આપણને એક આંતરિક સમૃદ્ધિ આપે. અને એ આપણા માટે બહુ જરૂરી છે કે આપણી પાસે કોઈ એક શોખ હોય તો એ
આપણા મનને અને આપણા એક રીતે જોઈએ તો વિચારોને પણ અલગ દિશામાં લઈ જાય અને એનું જે ફળ હોય એ આપણા પોતાના વ્યક્તિગત જીવન પર પણ સારી રીતે શુભ ફળ ફળતું હોય. તો એક શોખને જીવંત રાખીએ. એ કોઈ પણ શોખ હોઈ શકે. એ કોઈ રમતનો પણ શોખ હોઈ શકે, કોઈ વાંચનનો હોઈ શકે, સંગીતનો હોઈ શકે, કોઈ પણ શોખ હોઈ શકે. પણ એક શોખ કે જે શોખ એવો હોય કે જે તમને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે એવો શોખ હોય તો તમને જીવનમાં બહુ જ એનું જે ફળ હોય શુભ ફળ મળે. તો ધૃતિ, આજે તમારા કાવ્યો માણવાની મજા આવી. આપણે ફરીવાર નવા કાવ્યો અથવા તો નવી વાર્તા સાથે મળીશું એ આશા સાથે આપને ખૂબ શુભેચ્છા. આવજો શ્રોતા મિત્રો. આભાર સર. આભાર શ્રોતા મિત્રો. જી.